અરે યાર ભાભી, આ તો વરસાદ ચાલુ થઈ ગયો. આ ચણિયા ચોળી વાળા હવે ભાડું ચડાવશે કે નહીં ચડાવે? આપણે તો પહેરી નથી. તમે પૂછો તો ખરા. હાલો જી પૂછીએ. લગભગ તો ન લેવા જોઈએ. कोई तरीका है भीख मांगने का? એ હાલો, તમે ચણિયા ચોળી વાળા બેન બોલો છો? હા બોલો ને, હની બ્યુટી પાર્લર માંથી બોલું એ અમે ઓલી ચણિયા ચોળી લઈ ગયા હતા ને, આજે વરસાદ ચાલુ થઈ ગયો તો આજે તો અમે વાપરી નથી, તો એક દિવસ આપશો? એ બેન, વરસાદ આવે કે ના આવે, દુકાન માંથી લઈ ગયા એટલે ભાડું ચડી જાય હો. એમ થોડું હાલે વાત કરો છો. अभी मजा आएगा ना भिड़ो. બેન, તમે ક્યાંય ગરબા રમવા જાવ છો? કેમ આ જાય છે ને? આજે ગયા તા તમે? કેમ, શું આવા સવાલ પૂછો છો? ના, અમે નથી ગયા આજે. કેમ નતા ગયા? એવું પૂછવાનું હોય બેન, આવા વરસાદના કોઈ ગરબા રમવા જાય? વરસાદ તો જોવો તમે. ये फंस गया सीएम. હો, તો એમ બી કેવી રીતના જાય? વરસાદમાં જાવ કે ન જાવ, અમારે તો ભાડું ચડશે જ. अच्छा, हमको सिखा रिया है. આ તમારા કપડા મેં પહેર્યા જ નથી, તો તમારું ભાડું થોડું લેવાય? તમે નો લઈ ગયા હોત તો અમારે બીજાને ભાડે દેવાય આ જાત. વરસાદ તો જોવા બારે. એમ થોડું હાલે વાત કરો છો. જો અમે ન લઈ ગયા હોત તો તમને એમને પહેર્યા હોત. કઈ વાંધો ને બેન, અડધું ભાડું આપજો ને કાલનો દી રાખજો. बाल बाल बच गया रे देवा. તો કાલે વરસાદ આવશે તો? ને કામ કરો, ચણિયા ચોળી રાખો ને ભાડું રાખો. અમારે કાંઈ નથી જોતું. આવા નવા ક્યાંથી આવેલા?